कुर्वन् प्रदक्षिणां तस्य नासिकाख्यं पुरं ययो दर्शनं त्र्यम्बकेशस्य कृत्वा गातापतिं नदीम्। 11 વર્ષની કુમળી વયે ઘરનો ત્યાગ કરી અને વનની વાટ લઈ અનંત જીવોના શ્રેય અને પ્રેયને માટે નીકળેલા બાલુડા નીલકંઠ પ્રભુ સારા એ ભારત વર્ષના તીર્થોની યાત્રા કરતા કરતા પુંડરીકની માતૃ પિતૃ ભક્તિને વશ થઈને ભગવાન વિઠ્ઠલનાથજી જે ભૂમિમાં બિરાજિત થયા એવા પંઢરપુરને પાવન કરી નાસિક ત્રંબકેશ્વર મહાદેવજીના દર્શન કરી છપૈયામાં હતા ત્યારથી જે ભૂમિમાં જવાનું લક્ષ્ય હતું ભારતની પશ્ચિમ બાજુએ આવેલી ગુજરાતની ભૂમિ અને વાલા વાલા નીલકંઠ પ્રભુના પગલા વાલા ભક્તજનો ગુજરાતની ભૂમિમાં થયા છે. ગુજરાતની ભૂમિ એટલે પ્રેમ સમર્પણની ભૂમિ. ગુજરાતની ભૂમિ એટલે તપ ત્યાગની ભૂમિ. ગુજરાતની ભૂમિ એટલે સંયમની ભૂમિ. ગુજરાતની ભૂમિ એટલે શૂરવીર અને દાતારોની ભૂમિ. જે ભૂમિમાં અનેક સંત રત્ન, ભક્ત રત્ન અને નારી રત્નોના પ્રાગટ્ય થયા. અને એટલા માટે જ તો ગુજરાતની ગરિમાને સાહિત્યમાં કવિઓએ મુક્ત કંઠે ગાઈ છે. સંત મહંત અનંત વીરોની વાલી અમારી માત, જય જય કરવા તારો જગતમાં અર્પણ કરીએ જાત. અમારી ગુણવંતી ગુજરાત નમીએ નમીએ અમારી આ ગુણવંતી ગુજરાત. તમામ પ્રકારની સમૃદ્ધિ ઠાકોરજીએ ભારત વર્ષમાં કોઈ રાજ્યને આપી હોય ને તો વાલા ભક્તજનો આ ગુજરાતની ભૂમિ છે. સરસરિતાયમૃત રસ ઝરણા રત્નાકર ભરપોર. સરસરિતાયમૃત રસ ઝરણા રત્નાકર ભરપોર. પુણ્ય ભૂમિ ફળ ફૂલ જજોમિ માતર મે અમોર. અમારી ગુણવંતી ગુજરાત નમીએ નમીએ અમારી આ ગુણવંતી ગુજરાત. ગુજરાતની આવી ફળદ્રુપ ભૂમિમાં સુરત મુનિ કહે રાજન, ભાગવત એકાંતિક ધર્મનો પાક લેવા માટે બાલુડા નીલકંઠ પ્રભુ પધાર્યા છે.
સુરત દિલ્હી દરવાજે આવેલે ગોડિયા બાબાના મંદિરે અક્ષરના અધિપતિએ 3 દિવસ સુધી વિસામો લીધો. પ્રભુને 3 દિવસ ઉપવાસ થયા, કંઈ મળ્યું નહીં. ચોથે દિવસે એક માલણે આવીને પ્રભુને પ્રસાદ જમાડ્યો. અશ્વિની કુમારને આરે તાપી પાર કરવા માટે પધાર્યા. સુરતના લોકોએ વાયરા છે, બાલાજોગી આ તાપીમાં અગાધ પાણી છે, તાવ કે તરાપો કે નાવની રાહ જુઓ. પણ રાહ જુએ તો નીલકંઠ શાના. અનંત જીવોને સંકલ્પ માત્રથી ભવસાગર પાર કરાવનારા એ પરમાત્મા, એને ક્યાં નાવ કે તરાપાની જરૂર હતી? પાણી પર ચાલ્યા જઈએ, નાના ખાબોચિયામાં કે જમીન ઉપર ચાલ્યા જઈએ, એમ છબછબિયા કરતા નીલકંઠ પ્રભુએ તાપીના અગાધ જળમાંથી પાર ઉતર્યા. અંકલેશ્વર થઈ નર્મદા ઉતરી પીપળી ગામમાં ગુલાબસિંહ દરબાર એમના ખેતરે પધાર્યા. ખેતીનો પાક બરાબરનો આવેલો, ખળું ચાલે, બપોરનું ટાણું થયેલું. અનંત વિશ્વમાં અનંત કાળથી ખેતી કરનારો એ પરમાત્મા ગુલાબસિંહના ખળે પ્રસાદ લેવા આજે બેઠા છે. એમને ત્યાં પ્રસાદ લઈ એમને પાવન કરી શુક્લ તીર્થ પધાર્યા. એ તીર્થને તીર્થત્વ આપ્યું. તીર્થોમાં ફરી અને તીર્થોને તીર્થત્વ આપવું એ તો નીલકંઠ પ્રભુનો ગૌણ હેતુ હતો. પણ વન વિચરણનો મુખ્ય હેતુ તો પ્રગટ ભગવાનને મેળવવાની ઝંખનાથી વર્ષોથી સાધના કરી રહેલા મુમુક્ષુઓને કૃતાર્થ કરવા, મુમુક્ષુઓને દર્શન દેવા અને એમને પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવવી એ નીલકંઠ પ્રભુનો મુખ્ય હેતુ હતો. અને એ માટે નીલકંઠ પ્રભુએ શુક્લ તીર્થને પાવન કરી અને ત્યાંથી આગળ નાનકડા એવા એ અંબાલી ગામની વાટ પકડી છે. અંબાલી ગામમાં એ રાજભાઈ રહેતા, પ્રેમી એ મહિલા ભક્ત, પૂર્વના અતિ મુમુક્ષુ, પરમાત્માની પ્રાપ્તિ માટે તપ વ્રત કરતા અને કૃષ્ણની ભક્તિ કરતા. રોજ શાલિગ્રામ ભગવાનને દૂધ ધરાવે અને સંકલ્પ કરે કે એક દિવસ પ્રગટ કૃષ્ણ મારે ત્યાં પધારે. અને આજે પ્રભુ સામે ચાલી એમના ઘર તરફ ગયા છે. એમની પ્રેમ ભક્તિએ નીલકંઠ પ્રભુ ખેંચાયા છે. આજ બટુક નિજ આંગન આવા, 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 देखहि तियहि हृदय हर्षावा, देखहि तियहि हृदय हर्षावा, आज बटुक निज आंगन आवा, आज बटुक निज आंगन आवा.
7 વર્ષના વન વિચરણમાં નીલકંઠ પ્રભુ સામે ચાલીને આ રીતે કોઈને ત્યાં ગયા નથી. આજે સામે ચાલીને નીલકંઠ પ્રભુ આવી મૃગચર્મ બિછાવીને એના આંગણામાં બેસી ગયા. રાજબાઈ તો ઘરકામમાં રસોઈ કરવામાં વ્યસ્ત છે, એને ખબર નથી. પણ ચમકનો પહાડ હોય ને જેમ લોઢું ખેંચાય એમ આજે એમનું અંતર ખેંચાવા લાગ્યું. મનમાં કંઈક અનુભૂતિ થવા લાગી કે આજે મારે ત્યાં કોઈક મોટા મહાપુરુષ પધાર્યા લાગે છે, કોઈ દૈવી મહાપુરુષ કે ભગવાન પધાર્યા લાગે છે. અને જલ્દી જલ્દી રસોડામાંથી કામ પતાવી અને જ્યાં દોડતા બહાર નીકળીને ડોકું કાઢે ત્યાં તો આંગણામાં 15-16 વર્ષની ઉંમરના બાલુડા જોગી કેવી મનોહર મૂર્તિ ધરતી સાથે પગ ચોટી ગયા. હૃદયમાં હેત ઉભરાવા લાગ્યો. સાવરી સોરત અજહુન દેખી, સાવરી સોરત અજહુન દેખી, નયન પદમતીન અદભુત લેખી, નયન પદમતીન અદભુત લેખી, કેશ જટા શિર પર સંવારી, કેશ જટા શિર પર સંવારી, આજ બટો કની જયાંગન આવા, આજ બટો કની જયાંગન આવા, આજ બટો કની જય આંગન 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 આવા. રોજને માટે જે શાલિગ્રામ ભગવાનને નાના લાલજીને દૂધ ધરાવીને સંકલ્પ કરતા કે એક દિવસ મારું દૂધ પીવા કૃષ્ણ સાક્ષાત પધારે, આજે એનું અંતર પ્રતીતિ કરવા લાગ્યું કે મારી સામે જે આ બાલુડા જોગી છે ને તો સાક્ષાત પરમાત્મા છે. રસોડામાંથી આમ દોટ મૂકી છે, પાલવ પાથરીને પંચાંગ પ્રણામ કર્યા. તાંબાનો ત્રાસ અને કળશ લઈને બાલુડા જોગીને વિનંતી કરી છે, જોગી આમાં ચરણ પધરાવો. પ્રભુના ચરણ પખાળ્યા. ફળિયામાં ગાયો ભેંસો બાંધવાનું ફરજો, એમાં એક સુંદર ગાય બાંધેલી અને નીલકંઠ પ્રભુએ ગાય જોઈ. ગાય જોતાની સાથે જ માગણી કરી, અબ માં બહુત લગી ભૂખ મોહે, અબ માં બહુત લગી ભૂખ મોહે. માં અમને બહુ ભૂખ લાગી છે, આ ગાયનું દૂધ પીવડાવો ને. સામે ચાલીને ભગવાને એ ગાયનું દૂધ માંગ્યું, એની પાછળનું એક રહસ્ય હતું. એ ગાય જ્યારે નાની હતી વાછડી, ત્યારથી એમને સંકલ્પ હતો કે આ ગાયનું દૂધ માખણ મિશ્રી હું મારા બાલકૃષ્ણને રોજે ધરાવીશ. એવા ભાવથી એને પાળી પોષી અને મોટી કરી. એનું પાલન કરતા પોષણ કરતા પણ સંકલ્પ શું હતો કે આનું દૂધ, આનું દહીં, માખણ મારા ઠાકોરજીને માટે વપરાય. દીકરીની જેમ એને સાચવતા.
ટાણે ટાણે નિરણપુળો કરે, પાણી પીવડાવે, સાજા માંદી થાય તો ખરે, ટાણે એની ખેવ ના કરે. ગાયની સેવા જ કરતા હોય, પણ સેવા કરતા કરતા સંકલ્પ કરે કે મારા હૃદયનો ભાવ જો સાચો હશે તો આ ગાયનું દૂધ પીવા માટે ઠાકોરજી જરૂર પધારશે. વાછડી હતી ત્યારથી આ સંકલ્પ કરેલો ને હવે તો ગાય મોટી થઈ ગઈ. આટલા વર્ષો સુધી આ ભાવથી સેવા કરી હોય તો ઠાકોરજીને આવવું પડે કે નહીં? ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. अब माँ बहुत लगी भूख मोहे. मागणी કરી માં દૂધ પીવડાવો. વાલા ભક્તજનો, આ પ્રસંગનો જે મર્મ છે ને બહુ સમજવા જેવો છે. એ રાજબાઈ છાણ વાસીદું કરતા હશે પણ એ એનું છાણ વાસીદું નહોતું, એ એમની ભક્તિ હતી. એ ગાય માટે ખેતી કરતા હશે, જુવાર બાજરી વાવતા હશે, નિંદતા હશે, પાણી પાતા હશે, પણ એ પણ એની ભક્તિ હતી. શું કામ? હૃદયનો ઇન્ટેન્શન, ભાવ. ભાગવતની કથા કેટલા ભક્તોએ સાંભળી છે? આંગળી ઊંચી કરો તો. લગભગ બધા. ગોપીઓ રોજે કેટલી માળા કરતી? 25, 50, 100, 150, 200. મેઘજીભાઈ ના પાડે છે. તમને ખ્યાલ નથી, ગોકુળ વૃંદાવનમાં મેડિટેશન હોલ હતા. ગોપીઓ બધી ભેગી મળીને ધ્યાન કરતી. ખબર છે કે નહીં કરતી? તમે આમ કલ્પના કરો તો ગોપી ધ્યાનમાં બેઠી હોય એવું આમ દ્રશ્ય આમ અંતરમાં ખડું ના થાય. કારણ કે બેઠી હોય તો ખડું થાય ને. અને છતાં જ સુધીના ભક્તોમાં, સર્વશ્રેષ્ઠ ભક્તોમાં પ્રથમ ગણના કોઈની થઈ હોય તો કોની? ગોપીઓની. ન માળા કરતી, ન પૂજા કરતી, ન કોઈ ધ્યાન કરતી, ને છતાં પ્રથમ હરોળમાં પ્રથમ નામ ગોપીઓનું. આનું રહસ્ય શું? તદર્થે અખિલાચારા. એ આપણી જેમ ગ્રહસ્થ જ હતી પણ છતાં એની એક એક ક્રિયા કૃષ્ણમય હતી. 2 કલાક કે 3 કલાક આપણે માળા કરીએ, પૂજા કરીએ, દેવ દર્શને હોઈએ ત્યાં સુધી તો ભગવત સંબંધ હોય, પણ જેવા આપણા ધંધા વ્યવહારમાં ચડ્યા એટલે ભગવત સંબંધ છૂટી જાય છે. અને ગોપીઓની મહાનતા એ હતી કે એને અખંડ ભગવત સંબંધ રહેતો. સવારે ઉઠે, સ્નાન કરે, તો સ્નાન કરવામાં પણ ભાવ કેવો કે હું સ્નાન નહીં કરીશ તો ગોબરી લાગીશ કે અશુદ્ધ લાગીશ કે કાળી પડી જઈશ, એવો ભાવ નહીં. એનો ભાવ એવો, હું સ્નાન કરું, શુદ્ધ થાવ તો પછી કૃષ્ણને સેવા માટે હું યોગ્ય બનું. સવારે ઉઠીને ગાયો દોવે ને, તો ગાયો દોતા દોતા પણ એ જ ભાવ, આ કનૈયાને આ ગાયનું દૂધ બહુ ભાવશે, હું આનું દહીં બનાવીશ, માખણ બનાવીશ ને કાનાને જમાડીશ. હાથમાં સાવરણો લઈને આપણી જેમ એ સાવરણીથી વાળતી આંગણું, પણ એનો ભાવ કેવો? હે, મારું આંગણું ગોબરું હોય તો બીજી એમ કે આ તો હા ઉઘરી છે, એવો ભાવ નહીં. મારું આંગણું ચોખ્ખું હોય ને તો મારે આંગણે કનૈયાને આવવું ગમે. એના દીકરાને બરાબર નવડાવે, સ્નાન કરાવે, શણગારે. શું કામે? તો કે મારો લાલો ચોખ્ખો હોય તો કનૈયાને એની સાથે રમવું ગમે. આ ગોપી ભક્તિ છે. બસ આપણે આ જ કરવાનું છે, કરીએ છીએ એ જ, પણ એમાં જો હૃદયનો ભાવ ભળી જાય. ખેતી શા માટે કરીએ છીએ? પૈસા કમાવા નહીં. મારું ગ્રહસ્થનું કર્તવ્ય છે, કર્તવ્ય બજાવવા માટે ભગવાનની આજ્ઞાથી, તો એ ભક્તિ. આવો સાથે મળી કેવી ગોપીઓના હૃદયની
કેવી ભાવના હતી. ઘનશ્યામજી આવો મારે ઘેર, મારો ઘર પેલો છે. ઘનશ્યામજી આવો મારે ઘેર, મારો ઘર પેલો છે. ઘણા ભક્તોજી રાહ જોવે છે કે સ્વામી કે ને પછી આપણે તાલી પાડવી. તમે મોંઘા તો ખરા હો બધા, આવશે બોલો જય સ્વામી. ઘનશ્યામજી આવો મારે ઘેર, મારો ઘર પેલો છે. ઘનશ્યામજી આવો મારે ઘેર, મારો ઘર પેલો છે. હે મારે આંગણ ઈંટોના બંગલા, મારે આંગણ ઈંટોના મારે આંગણ ઈંટોના બંગલા, મારે આંગણ ઈંટોના બંગલા. ઈટે ઈટે કૃષ્ણજીનું નામ, મારો ઘર પેલો છે. કૃષ્ણજીનું નામ, મારો ઘર પેલો છે. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો. ઘર આંગણે ફૂલ છોડ વાવે, તુલસી ક્યારો ઉછેરે. શા માટે? તો કે મારા આંગણે સરસ મજાનો બગીચો હોય, હરિયાળી હોય, પક્ષીઓ હોય, તુલસી ક્યારો હોય તો કનૈયાને આવવું ગમે. હે મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો. હે શાલિગ્રામની સેવાઓ થાય, મારો ઘર પેલો છે. શાલિગ્રામની સેવાઓ થાય, મારો ઘર પેલો છે. હે કૃષ્ણજી આવો મારે ઘેર, મારો ઘર પેલો છે. કૃષ્ણજી આવો મારે ઘેર, મારો ઘર પેલો જય
રતન થાય મારું ઘર પેલું છે ઘનશ્યામજી આવો મારે ઘેર મારું ઘર પેલું છે અંબાલી ગામના પ્રેમી ભક્ત રાજભાઈના પ્રેમને વશ થઈને ઠાકોરજી સામે ચાલીને પધાર્યા. એક એવું શાસ્ત્ર દેખાડો કે જેમાં ગ્રહસ્થાશ્રમને ખરાબ કહ્યો હોય. એક એવું શાસ્ત્રનું પ્રમાણ આપો કે જેમાં ગ્રહસ્થને દૂષિત કયા હોય. એક એવા ઋષિ કે સંતનું નામ કે જેને ગ્રહસ્થાશ્રમને હલકો કે અપવિત્ર કહ્યો હોય. ચારે આશ્રમમાં આપણા ભારતીય ઋષિઓએ તસ્માત જ્યેષ્ઠો ગ્રહી ગ્રહસ્થાશ્રમને શ્રેષ્ઠ કહ્યો છે. કેટલો પવિત્ર આશ્રમ છે. તમને જાણીને આશ્ચર્ય થશે, ભારતીય ઋષિઓમાં 80% ઋષિઓ ગ્રહસ્થ હતા. એમને દીકરા દીકરીઓ હતા, પત્ની હતા, પરિવાર હતો. વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, કરદમ, ભૃગુ, વ્યાસ ગ્રહસ્થાશ્રમમાં હતા, છતાં એ ઋષિ કહેવાયા. આપણને કોઈ ઋષિ કહે છે? ભાવશે બોલો જય સ્વામિનારાયણ. કદાચ કે તો આપણને મનાય કે નહીં, બરાબર આપણે ઋષિ છીએ. શું કામ? એ ગ્રહસ્થાશ્રમમાં હતા, છતાં ઋષિ શા માટે કહેવાયા? એમણે ગ્રહસ્થાશ્રમ કરેલો ભગવત આજ્ઞાથી. શાસ્ત્રોની આજ્ઞા છે કે તીવ્ર વૈરાગ્ય હોય તો એમણે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, સંન્યાસ સ્વીકારવો, સાધુ થવું. અને તીવ્ર વૈરાગ્ય ના હોય તો એમણે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે ગ્રહસ્થાશ્રમ કરવો. એક કરતા બે ભલા. હવે અમે સાધુ સંતો એકલા કેટલું ભજન થાય ને તમે જો મંડી પડો તો 2 જણા કેટલું થઈ જાય? બોલો. એમણે શાસ્ત્રોની આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમ કરેલો. આપણે ઘણાને તો ખબર જ ના હોય. નાના હતા અને પિતાએ ઘોડે ચડાવ્યા તે ચડી ગયા. ઘણાને એવું હશે. બહુ મોટા એક ડોક્ટર સાહેબ હતા. એમણે એક ગ્રહસ્થને પૂછ્યું કે પચવામાં સૌથી ભારે ખોરાક કયો? પાચન થવામાં એવો ભારે ખોરાક કયો જે બહુ વાર લાગે? તો પેલા ગ્રહસ્થએ બહુ સરસ જવાબ દીધો કે સાહેબ ગોળ ધાણા. કેમ? તો કે 30 વર્ષ પહેલા ખાધા હતા, હજી નથી પચ્યા. એ ઋષિઓ પણ અર્થ ઉપાર્જન કરતા, પણ એમનો અર્થ ઉપાર્જન કેવળ ભોગ માટે નહીં પણ જીવન નિર્વાહને માટે હતું. એમને પણ સંતાનો હતા, પ્રજોત્પત્તિ હતી, પણ એ પણ કેવળ ભોગને માટે નહીં, વંશ વૃદ્ધિને માટે. પરિવારનું ભરણ પોષણ કરતા, કેવળ હવે મારા પરિવારજનો છે ને કરવું પડે એટલે નહીં. શાસ્ત્રની આજ્ઞા છે મારા પરિવારના જે સભ્યો છે એ પણ કોઈક દૈવી આત્માઓ હશે જેથી આ ભારત ભૂમિમાં જન્મા છે, તો મારું કર્તવ્ય છે એને વધુમાં વધુ હું મદદરૂપ થઈ શકું. 100 લીટર દૂધનો મોટો ટોપ ભરેલો હોય,
2 ચમચી જો વાલા ભક્તજનો એમાં દહીં પડી જાય ને, મેળવણ પડી જાય તો ટેફા જેવું દહીં થાય, વલોવો તો માખણ થાય, અને પછી ઘી થાય ને લાડવા થાય. અને મેળવણ ભૂલાઈ જાય, રમેશભાઈ શું થાય? ગામડામાં કે ખાડે દાટવું પડે. ક્રિયા તો એની એ જ હોય, આપણો ઇન્ટેન્શન બદલાય તો એ ભક્તિ થઈ જાય. રાજબાઈ ગ્રહસ્થાશ્રમમાં હતા છતાં આવી ભક્તિ કરતા એમનું સમગ્ર જીવન ઠાકોરજીમય હતું. આજે નીલકંઠ પ્રભુએ સામે ચાલીને માગણી કરી છે, અબ માં બહુત લગી ભૂખ મોહે. માં, અમને બહુ ભૂખ લાગી છે, દૂધ આપો ને. રાજબાઈને તો એ જ રાહ હતી. દોડતા ગયા ગાય દોવા માટે. આજે ગાય પણ સમજી ગઈ. ચારે આંચળમાંથી આમ દૂધની ધારાઓ વછોટી. પયો ધરીભૂત ચતુ સમુદ્ર, જાણે 4 આંચળમાં 4 સમુદ્ર સમાયવા હોય. દૂધનો કટોરો ભરી દૂધ ગાળી અને નીલકંઠ પ્રભુને દીધું. લો બાલા જોગી. નીલકંઠ પ્રભુએ પૂછ્યું, માં આ દૂધ ઠાકોરજીને ધરાવ્યું? રાજભાઈ હસતા હસતા બોલ્યા છે, બાલા જોગી પ્રભુ, રોજને માટે તો મૂર્તિને, લાલજીને આ દૂધ ધરાવતી, એ આજે તો પ્રત્યક્ષ ઠાકોરજી પધાર્યા, હવે મૂર્તિને ધરાવીને શું કામ? નીલકંઠ પ્રભુએ દૂધ પાન કર્યું છે. રાજબાઈએ પ્રાર્થના કરી, પ્રભુ કેટલા વર્ષોની ઝંખના હતી, આજે પ્રભુ તમે પૂરી કરી. મારી ઈચ્છા છે તમે મારે ઘરે રોકાવ, હું તમારી સેવા કરું. માં, અમારે અનુસૂયા તીર્થમાં દર્શને જવું છે. અનુસૂયા તીર્થમાં થોડા દિવસ રોકાવું છે, પણ અમે તમને વચન આપીએ છીએ રાત્રિ રોકાણ ત્યાં કરીશું, પણ સવારે દૂધ પીવા માટે તો રોજે તમારે ઘરે આવીશું. નીલકંઠ પ્રભુએ કૃષ્ણ રૂપે રાજબાઈને દર્શન દીધા. એ મને પરિપક્વ નિશ્ચય થયો. 7 દિવસ પ્રભુ અનસુયા તીર્થમાં રોકાયા, પણ રોજને માટે દૂધ પીવા અંબાલી ગામમાં રાજબાઈને ઘરે આવતા. ત્યાંથી નીલકંઠ પ્રભુ બરકાલ થઈ અને ત્યાંથી નીલકંઠ પ્રભુ ચાણોદ પધાર્યા છે. મોટું તીર્થ, ત્યાં પ્રભુએ દર્શન કર્યા છે. કપિલેશ્વર, ઋણમુક્તેશ્વર, પિંગલેશ્વર આદિક ચાણોદમાં 7 જુદા જુદા દેવસ્થાનોમાં પ્રભુએ દર્શન કર્યા. ત્યાંથી પ્રભુ કરનાલી ગયા છે, નર્મદા નદીમાં સ્નાન કર્યું છે. કુબેર ભંડારીના દર્શન કરી પ્રભુ સ્નાન કરવા માટે પધાર્યા. નર્મદાના જળમાં કેડ સમાણા પાણીમાં ઉભા રહ્યા છે. સમગ્ર જગતના માલિક આજે પરમાત્માને પોતાના જળમાં આવેલા જોઈ અને જાણે નર્મદા પણ તરંગ અંગુલીઓના ટચાકા ફોડી અને પ્રભુના ઓવારણા લેવા લાગી. નીલકંઠ પ્રભુએ હાથમાં પાણીની અંજલિ લઈને નર્મદાજીનું પૂજન કર્યું છે. નમો પુણ્ય જલે દેવી, નમો સાગર ગામિની. નમો પુણ્ય જલે દેવી, નમો સાગર ગામિની, નમો દેવી વરાનને. નર્મદાજીનું પૂજન કરી સ્નાન કર્યું છે. ભીની જટાને બાંધી છે, વાળની છૂટી ભીની લટો ગાલ સાથે ગમ્મત કરે છે. પ્રભુ એક ક્ષણે નર્મદાજીના જળમાં સ્થિર ઉભા રહ્યા છે અને સામે કિનારે દ્રષ્ટિ કરી છે. ને નીલકંઠ પ્રભુએ એ વખતે સંકલ્પ કર્યો હશે કે સારાએ અમારા જીવન કાળમાં સૌથી અદ્ભુત
અમારું કોઈ જીવન કાર્ય અને લીલા હોય તો વન વિચરણની લીલા છે, અમારી નીલકંઠ લીલા. ત્યારે અમારું નીલકંઠ નામ વિશ્વમાં પ્રસિદ્ધ થાય એ માટે સામે જ કાંઠે અમારું મોટું ધામ બને અને નીલકંઠ સ્વરૂપે અમે સદાને માટે ત્યાં બિરાજીએ. અને વાલા ભક્તજનો, આજે એ જ કિનારા ઉપર આપણું રાજકોટ ગુરુકુળનું નીલકંઠ ધામનું મોટું મંદિર છે. ત્યાંથી નીલકંઠ પ્રભુ વિચરણ કરતા કરતા વડોદરામાં પધાર્યા છે. માંડવીના એ 16 સ્તંભના ચોકમાં પ્રભુએ ઓટા ઉપર વિશ્રાંતિ લીધી છે. સંધ્યાનો સમય, આછા આછા અજવાળા પૃથ્વી ઉપર પથરાવા લાગ્યા છે. સામે જ બરાબર એક વણિકની દુકાન. સાંજનું ટાણું થયું એટલે વણિક અમીચંદ હાથમાં ફાનસ લઈ અને દુકાન બંધ કરવા માટે આવે છે. હાથમાં ફાનસ લઈને જ્યાં પેટી બંધ કરવા આવે, પણ આજે દિવસના આખર ટાણે એને મોટો વેપાર થઈ ગયો. સામે જ ચોકમાં ઓટા પર બેઠેલા આવા રળિયામણા તેજસ્વી બાલુડા જોગીના દર્શન કર્યા અને એને એટલો ભાવ થયો, એકદમ દોડતો દોડતો ફાનસ લઈને આવ્યો. ફાનસના આછા અજવાળામાં સૂર્યને પણ પ્રકાશના દેનારા પરમાત્માને દર્શન કરે છે. બાલાજોગી, આપના ચહેરા પર જોતા બહુ થાક દેખાય છે. આપ ભૂખા લાગો છો, કઈ અમારું ભોજન અંગીકાર કરવા માટે પધારો. નીલકંઠ પ્રભુને 2 દિવસના ઉપવાસ હતા, કઈ ભોજન મળેલું નહીં. શેઠજી, અમે વસ્તીમાં ક્યાંય જતા નથી. જે તૈયાર ભોજન હોય એ અત્યારે આપો કોઈને ઘરે. અત્યારે સાંજના ટાણે અમે રોકાતા નથી. બહુ દોડતા એ અમીચંદ વણી ઘરે ગયા છે. એમના પત્નીને કહ્યું છે, લાવ જલ્દી જે તૈયાર હોય એ આપણને પાવન કરવા કોઈ તેજસ્વી જોગી આવ્યા છે. બીજું તો કઈ હશે નહીં. ગરમા ગરમ ખીચડી રંધાણી હશે. થાળીમાં થોડી ખીચડી પીરસી, વાટકીમાં ગાયનું એ મજાનું તાજું સુગંધીદાર ઘી પીરસું. થાળી લઈને અમીચંદ વણી કાવ્યા નીલકંઠ પ્રભુને અર્પણ કરી. પ્રભુએ 2 આંગળી આમ ઘીની વાટકીમાં બોળી અને ખીચડીમાં ઘી લગાવ્યું અને 2 ગ્રાસ ભોજન જેમાં. ચહેરા પર જોતા કેટલો થાક, કેટલી ભૂખ દેખાતી હતી, છતાં આહાર ઉપરનું કેટલો સંયમ. અમીચંદ વણિકને એટલો ભાવ થયો કે આ જોગી નાના છે પણ જીભ ઉપરનો સંયમ કેટલો છે અને માણસ કેટલો મહાન છે ને એની પરીક્ષા થાળી ઉપર થાય. ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. બીજી બધી ઇન્દ્રિયોને જીતવી સહેલી છે, પણ જીભને કાબુમાં લેવી બોલવામાં ને ખાવામાં. આમ તો માણસ છે ને એક દુકાન છે અને જીભ છે એ તાળું છે. તાળું ખુલે ત્યારે ખબર પડે કે દુકાન શેની છે, કોલસાની કે હોનાની. આહારને સંયમિત કર્યા સિવાય કોઈ મહાપુરુષ આ પૃથ્વી પર પ્રગટ્યા નથી. મોટા ભાગના રોગનું કારણ આહાર છે. અને એટલા માટે આયુર્વેદ શાસ્ત્રમાં એવું કહેવાયું કે કયા ટાઈમે આહાર લેવો એ જેને વિવેક છે એના માટે આહાર એ જ ઔષધ છે. નીલકંઠ પ્રભુનો એ સંયમિત આહાર. પ્રભુ એક ટાઈમ ભોજન કરતા, ક્યારેક ફલાહાર કરતા. આજે તો લગભગ એવું હોય, કલાકે, 1.5 કલાકે, અડધી કલાકે કટક બટક કટક બટક બટક ચાલુ જ હોય. અને પછી જમવા માટે આવે ને શ્રીમતીજી થાળી પીરસે, ભાઈ જમે. આજે કેમ કઈ સ્વાદ આવતો નથી? હે,
હવે કેટલી જગ્યાએ બજારમાં કે મિત્રને ત્યાં બીજાની ઓફિસે નાસ્તા પાણી કરીને આવ્યા હોય પછી સ્વાદ આવે? હે, ટાણે કટાણે કોઈ નિયમ વગરના આહાર કરીને આપણે સ્વાદ ગ્રંથિને જ સૂકવી નાખી છે. અમારે ઘણા સંતો એવા છે કે એક ટાઈમ જ જમતા હોય, આજ બપોરથી કાલ બપોર. એને પૂછો કેવો ભોજનનો સ્વાદ આવે? તમે એકવાર અખતરો તો કરો, એકવાર અખતરો કરો. નક્કી કરવાનું કે ભાઈ આજે 2 જ ટાઈમ જમવું છે, વચ્ચે કંઈ નહીં પાણી સિવાય. અને પછી કડકડતી ભૂખ લાગે અને પછી 2 દિવસનો ટાઢો ટુકડો હોય ને તોય અમૃતના ઓડકાર આવે, મિષ્ટાન જેવો મીઠો લાગે. એટલે કોઈ એમ કે ભોજનમાં સ્વાદ નથી તો વાંક કદાચ ભોજન બનાવનારાનું ના કહેવાય, એ જમનારાનો કહેવાય. એને ભૂખ નથી. ભૂખ હોય ને તો ગમે તેવું મીઠું લાગે, અને ભૂખ ના હોય તો ગમે તેવા 36 પ્રકારના પકવાન પણ. આયુર્વેદ શાસ્ત્ર તો એવું કે છે કે ભૂખ લાગે પછી 1.5 કલાકે જમવું તો પચે, શરીર સારું રહે, સ્વસ્થ રહે, અને નહીં તો પછી કેટલાય પ્રકારના રોગ થાય. નીલકંઠ પ્રભુએ પ્રસાદ લીધો, બાકીનો પ્રસાદ પાછો દીધો. એમના પત્નીને જઈને પ્રસાદ જમાડ્યો. અંતરે એમનું કામ વાસનાથી દગ્ધ હતું, પણ આજે આવા પરમાત્માના હાથનો પ્રસાદ એમણે ગ્રહણ કર્યો, એનું અંતર નિર્મળ થઈ ગયું. બીજે દિવસે નીલકંઠ પ્રભુ ચાલવા માટે તૈયાર થયા, ત્યાં તો બંને અમીચંદ વણિક અને એમના પત્ની પધાર્યા. અરે બાલુડા જોગી, તમે આજે રોકાઈ જાઓ, અમારી ઈચ્છા છે સારા પાકા થાળ કરીને તમને જમાડવા છે. શેઠજી, અમારે આગળ જવાની ઉતાવળ છે, રોકાવું તો નથી. અરે પ્રભુ, તમે તો અમારે આંગણે, ઘર આંગણે ગંગા આવી અને અમે કોરા રહી ગયા, કંઈક સેવાનો અવસર આપો. શેઠજી, તમને આટલો બધો સેવા કરવાનો ભાવ છે તો અત્યારે નહીં, અમે ભવિષ્યમાં તમારી પાસેથી સેવા લઈશું. અરે બાલુડા જોગી, કાલ સવાર કોણે જોઈ છે, ભવિષ્ય કોણે જોયું છે? નીલકંઠ પ્રભુ કે શેઠજી ચિંતા ન કરો, તમને કેટલા વર્ષ જીવાડવાને એ અમારા હાથમાં છે. આમ જ્યાં કહ્યું ત્યાં તો શેઠજી એક ડગલું આમ પાછા હટી ગયા. હો, અરે આવા દૂધ મુખા બાલુડા જોગી કેવી મોટી વાતો કરે છે. જોગી, તમે કહ્યું કે ભવિષ્યમાં તમારી સેવા લેવી છે, તો મને કહો તો ખરા, મારે શું ભવિષ્યમાં સેવા કરવાની છે? અને નીલકંઠ પ્રભુએ વર્ષોથી છુપું રહેલું એ રહસ્ય આજે ઉદ્ઘાટિત વર્ષો પછી કર્યું છે. શેઠજી, તમારા ઘર આંગણે જમીનમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ દાટેલી છે. તમારા વડવાઓએ મંદિર કરાવેલું, લક્ષ્મી નારાયણની મૂર્તિઓ પધરાવેલી, સેવાઓ કરતા, પણ મુસ્લિમ રાજાઓના ભયથી મૂર્તિઓ જમીનમાં દાટી દીધેલી. અમીચંદ વણિકને થયું, અરે આ વાત તો હું અને મારી પત્ની આ સિવાય કોઈ જાણતું નથી ને આ જોગીને ક્યાંથી ખબર પડી? મનમાં નિશ્ચય થયો કે આવા અંતર્યામી તો પરમાત્મા જ હોઈ શકે. તો પ્રભુ મારે શું કરવાનું? અમે જ્યારે ગુજરાતની ભૂમિમાં જશું અને વડતાલની અંદર મંદિર કરીશું ને, ત્યારે એ મંદિરમાં મૂર્તિ પધરાવવા માટે અમે અમારા સંતોને તમારે ત્યાં મોકલીશું. તમે એ મૂર્તિ આપજો અને અમે વડતાલમાં એ મૂર્તિઓ પધરાવીશું. નીલકંઠ પ્રભુએ આવો કોલ દીધો. ફરતા ફરતા ગુજરાતમાં પધાર્યા, વડતાલમાં મંદિર થયું. અને એ વખતે તદ્રુપાનંદ સ્વામી, કેવળાત્માનંદ સ્વામી, માધવાનંદ સ્વામી અને ત્રિક્રમાનંદ સ્વામી 4 સંતોને મોકલ્યા. શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે વડોદરામાં માંડવીનો ચોક સામે વણિકનું ઘર એંધાણી આપજો.
એ થોડા વર્ષો પહેલા એક બાલુડા જોગી નીલકંઠ કરીને આવેલા, અમે એના સંતો છીએ, મૂર્તિ આપો. સંતો ગયા, ઓળખાણ આપી, મૂર્તિ લાવ્યા અને વાલા ભક્તજનો એ જ મૂર્તિઓ સ્વામિનારાયણ ભગવાને વડતાલ મંદિરમાં પધરાવી. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની જય. નીલકંઠ પ્રભુ અમીચંદ વણિકને અમર કરી, ત્યાંથી નાવલી ઉંબરેઠ થઈ, વડતાલ બોચાસણ ખંભાત થઈ અને પ્રભુ બુધેજ પધાર્યા. બુધેજના ગરાસિયા દરબાર ખોડાભાઈ એમણે સદાવ્રત બંધાવેલું. હૃદયનો એવો ભાવ કે ક્યારેક કોઈ માગણના વેશમાં, કોઈ અતિથિના વેશમાં, ભગત ભિખારીના, સાધુ સંતના વેશમાં મારું સદાવ્રત લેવા જો ઠાકોરજી આવી જાય ને તો મારું કલ્યાણ થઈ જાય. 7 વર્ષના વન વિચરણમાં નીલકંઠ પ્રભુ જ્યાં જ્યાં સદાવ્રત હોય ત્યાં અચૂક જતા. શા માટે? ભોજન કરવા માટે નહીં, સદાવ્રત બંધાવનારાએ જે ભાવથી બંધાવેલું હોય ને એનું કલ્યાણ કરવા માટે. એમને પાવન કરી નીલકંઠ પ્રભુ ત્યાંથી 71 ને આરે આવ્યા છે. લાખો કોળી, સાંજનું ટાણું, સંધ્યાનો સમય, ખભે જોડી નાખીને આવે છે. પણ માણસના પગલા છે ને એના આધારે માણસ પરખાઈ જાય. નીલકંઠ પ્રભુ પારખી ગયા. પૂછ્યું છે, લાખા જોડીમાં શું છે? સામે આવા નાનકડા બાલુડા જોગીને આવો વેધક પ્રશ્ન કર્યો. જોગી કઈ નહીં. અરે લાખા કેમ છુપાવે છે? બોલ શું છે? સામે એવી તેજસ્વી મૂર્તિ હતી ને લાખો કોળી પીગળી ગયો. બાલા જોગી મને ક્ષમા કરજો, આમાં હું માછલા મારીને આવું છું, માછીમારીનો ધંધો કરું છું. અરે લાખા, તારા કોઈ બાળ બચ્ચાને કોઈ મારે તો તને કેવું દુઃખ થાય? બાલા જોગી, દુઃખ તો થાય ને. તો લાખા, એ જીવને દુઃખ નહીં થતું હોય? કોઈને જો આપણે જીવન આપી શકતા નથી તો કોઈને મળેલું જીવન પણ જૂટવવાનો આપણને અધિકાર નથી. અનંત જન્મમાં પૂર્વે પાપ કર્યા છે, પાપના પોટલા બાંધ્યા છે, અને હજી આ રીતે માછીમારીનો ધંધો કરી નિર્દોષ માછલાઓને મારીને પેટ ભરીશ તો ક્યાં ભવે છૂટીશ? નીલકંઠ પ્રભુની વેધક વાણી સાંભળી લાખો એકદમ પીગળી ગયો. નીલકંઠ પ્રભુના ચરણમાં પડ્યો છે. જોગી શું કરવું? દુષ્કાળનો સમય છે, કંઈ ખાવા માટે મળતું નથી તો પેટ તો ભરવું ને. મને પાપ કરવા માટે પેટની ભૂખ પ્રેરે છે. અને ગરીબી દોષ એક એવો છે, દારિદ્ર્ય દોષો ગુણ રાશિ નાશી માણસને તમામ અધર્મ અને પાપ કરવા માટે પ્રેરે છે. અને વાલા ભક્તજનો, એક વસ્તુ આજે સનાતન સત્ય છે. ભારત વર્ષમાં આજે ચોરી, લૂંટફાટ, એકબીજાનું લઈ લેવું. ગઈકાલે ઘનશ્યામ સ્વામી કહેતા હતા ને કે બાજુના ખેતરમાં પેલું ચીબડાનું પાટિયું કર્યું હોય તો ત્યાંથી લઈ લેવું, લીંબુ લઈ, આવું ઝીણું ઝીણું ઘણું ચાલતું હોય છે. આજે જે ગુનાખોરી ચાલે છે, હત્યાઓ થાય છે, લૂંટફાટો થાય છે, એની પાછળનું પણ આ કારણ છે. એક દિવસ ભારત સોની કી ચિડિયા કહેવાતો, પણ અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની ભોળી પ્રજા વેપારના નિમિત્તે પગ પેસારો કર્યો. ભારતમાં જેટલી સમૃદ્ધિ હતી એટલી વિશ્વના કોઈ દેશોમાં નહોતી. અને અંગ્રેજો અહીંયા આવેલા એ શા માટે આવેલા? વેપાર કરવો એ તો નિમિત્ત હતું, બાકી એને ભારતની સમૃદ્ધિ એ લલચાવતી હતી.
અને ધીરે ધીરે વેપારના નિમિત્તે પગ પેસારો કરી ભારતની નબળી નસ પકડી કે ભારતમાં નાના નાના રજવાડાઓ બહુ છે અને રજવાડાઓમાં અંદર અંદર કુસંપ અને ક્લેશ બહુ છે અને એ આપણી નબળી નસના કારણે ભેદ નીતિ વાપરી અમુક રાજાઓને અમુક સંપત્તિ આપી લાલચ આપીને પોતાના વશમાં કરી એકબીજાને યુદ્ધ કરાવી લડાવી અને ધીરે ધીરે ભારત ઉપર કાબુ મેળવ્યો, ભારતને ગુલામ કર્યો અને પછી ખટારા મોઢે મોટી મોટી સ્ટીમરો ભરી અને અહીંથી હીરા માણેક મોતી ઝવેરાત લૂંટીને લઈ ગયા છે. ભારતને ગુલામ કર્યો. રાજા રજવાડાઓ હતા ત્યારે પણ રાજા રજવાડાઓની એવી ધાક હતી, મોટા કર ભરવા પડે. બિચારા નાના નાના ખેડૂતો હોય તો એમના ઉપર એવો આદેશ હોય કે રાજાની જ્યાં સુધી આજ્ઞા ના થાય ત્યાં સુધી ખળામાંથી ધાન ઉપડે નહીં, ઘરમાં આવે નહીં. ધાન પાકીને તૈયાર થઈ ગયું હોય, સામે ઢગલા દેખાતા હોય અને છતાં રાજાના આદેશ ના થાય ત્યાં સુધી ધાન લઈ ના શકે. બિચારા દીકરા દીકરીઓ ઘરે ભૂખે મરતા હોય, શું કરવું? અને એમાંથી પછી સંગ્રહખોરી ચાલુ થઈ. રાત્રિના સમયે એમાંથી થોડું દાણા સાડલામાં ભરીને લેતા આવે, બાચકું ભરીને લેતા આવે, ચોરી છુપીથી. જીવન જરૂરિયાતની વસ્તુઓની જ્યાં તંગી હોય ત્યાં ગુનાખોરી થાય ને થાય જ. અને ત્યાંથી પછી સંગ્રહખોરીની શરૂઆત થાય. એટલે જો આપણા વડવાઓ છે ને, એ દાદા હોય તો એ પોતાની મરણ મૂડી પણ સાચવી રાખતા. કારણ કે લોકોને એક ભય, કાલ સવારે શું ખબર શું નીતિ નિયમો બદલે, રાજાના શું આદેશ બદલે અને એ ટાણે આપણા પેટનું શું. અને એમાંથી પછી આ બધા દૂષણો સમાજમાં ભારતમાં પ્રવેશ. લાખાએ કહ્યું છે, બાલુડા જોગી શું કરું, ગરીબી એટલી છે, પેટ ભરવાની ચિંતા છે. નીલકંઠ પ્રભુએ કહ્યું છે, લાખા આ કણબી પણ પેટ ભરે છે, એ કેમ ભૂખ્યા મરે છે? તું આજે આ પાપ છોડવાનો સંકલ્પ કર, અમે આશીર્વાદ આપીએ છીએ. તું જો આજથી માછીમારી છોડીશ ને તો અમે એવા આશીર્વાદ આપીએ, તું જીવીશ ને ત્યાં સુધી તારે પેટ ભરવાની ચિંતા નહીં રહે, તને દાણા અને ધાન મજૂરી મળી રહેશે. નીલકંઠ પ્રભુના વેધક વેણથી એનું અંતર વેંધાયું અને લાખાએ માછીમારી છોડી. પ્રભુ ગોરાડ ગામમાં પધાર્યા. દક્ષિણી દિશામાં તળાવ, તળાવને કાંઠે પીપળો, પીપળાને નીચે નીલકંઠ પ્રભુ બિરાજિત થયા. સામેની વાડીમાં એક બીજલ કોળી કોસ હાકે. દુષ્કાળનો સમય, પાણી નીચે કૂવામાં બહુ ઊંડા હતા. કોસ હાકતા હાકતા બળદની કાયામાં પણ કાંઠા નીકળી ગયેલા. નીલકંઠ પ્રભુને જળપાન કરવાની ઈચ્છા એટલે પીપળા નીચેથી ઊભા થઈ અને પેલા બીજલ કોળીના ખેતરે ગયા. કુવા પાસે જઈને ઊભા રહ્યા એટલે બીજલે પૂછ્યું, બાલા જોગી જળપાન કરવું છે? હા ભાઈ. એ થોડી વાર ખમો, હમણાં કોષ કુવામાંથી ભરાઈને થાળામાં ઠલવાશે એટલે પાણી પી લેજો. નીલકંઠ પ્રભુએ કહ્યું, બીજલ તારો ચામડાનો કોષ છે, અમે ચર્મ વારી નથી પીતા, એ તો અપવિત્ર કહેવાય. બીજલે કહ્યું છે, બાલુડા જોગી તો શું કરશો, મારી પાસે કઈ વાસણ નથી, કોઈ દોરી નથી. નીલકંઠ પ્રભુ કે ચિંતા ના કર, અમારી પાસે ઉપાય છે. આમ કરીને નીલકંઠ પ્રભુ કુવાની પાસે ગયા અને કમંડળું હતું આમ કુવામાં આમ ઉપર રાખ્યો
જેના એક સંકલ્પથી યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયત્યભિસંવિશંતિ. જેના એક સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડના નિર્માણ થતા હોય એને શું વાર. આજે જાણે વરુણ દેવતા સમજી ગયા. આમ જ્યાં તુંબડું ધર્યું ને ત્યાં તો આપોઆપ કૂવામાં પાણી ઉપર આવ્યું અને કૂવો આમ જેમ દૂધ ઉભરાતું હોય ને પાણી ઉભરાવા લાગ્યું. નીલકંઠ પ્રભુએ કમંડળું ભરી પાણી ગાળીને જળપાન કર્યું. પેલો બીજલ કોળી તો આ ચમત્કાર જોઈને ચરણોમાં ઢળી પડ્યો. અરે બાલા જોગી કૃપા કરો, હવે કામ કાયમ આમને આમ રાખો, મારે ખેતર પાવાની ચિંતા જ નહીં. નીલકંઠ પ્રભુએ કહ્યું છે, બીજલ કાળ તો કાળનું કામ કરે. થોડા દિવસ તારી ભાવના છે તો પાણી કૂવામાં વધારે રહેશે. બીજલને એમ થયું કે ઓહો, આ જોગી નાના છે, કેવા ચમત્કારી છે, જેના સંકલ્પથી પાણી ઉપર આવે. એટલે દોડતો ગામમાં ગયો. ગામના શામજી પટેલ, પ્રભુદાસ પટેલ, ક્ષત્રિય કાંધાજી એને જઈને સમાચાર દીધા, એ મારે ખેતરે કોઈ ઈશ્વરી વિભૂતિ આવ્યા છે, જલ્દી હાલો. પણ હવે બીજાને બોલાવવામાં રહ્યો એમાં એના હાથમાંથી તક જતી રહી. આ બાજુ નીલકંઠ પ્રભુ જતા રહ્યા છોડીને. ખેતરે આવે ત્યાં તો કોઈ નહીં. એક ભરવાડ આમ સામે રસ્તેથી આવતો તો દોટ મૂકીને એને પૂછ્યું, એલા ભરવાડ, તે કોઈ બાલા જોગીને જોયા? તો કે આ એક બાલુડા જોગી આમ જતા હતા, પણ એ તો આમ આકાશમાં અધર ચાલે જતા હતા. આને દોટ મૂકી પેલા ભરવાડે કહ્યું, રહેવા દે બીજલ, એ તો કોઈ ઈશ્વરી વિભૂતિ હતા, તું હવે એમને નહીં પહોંચીશ. હાથમાં વાલા ભક્તજનો તક તો આવી, પણ હાથમાંથી તક જતી રહી હો. અને એટલા માટે તો આપણા આ કાઠિયાવાડમાં કહેવત છે, ટાણે મળે એ નાણે ના મળે. આ મનુષ્ય દેહ મળ્યો છે વાલા ભક્તજનો, એ પણ સૌથી મોટી તક છે. પણ એમાં જો કામ કરતા આવડી લે ને તો જીવન અભરે ભરાઈ જાય. અને નહીં તો હજી હમણાં નાના નાના હતા, પાટી પેન લઈને નિશાળમાં જતા હતા ને જો ઘણાને તો થોડા આવી ગયા. સજની ટાણું આવ્યો રે ભવજળ તરવાનો. 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 મોંઘો મનુષ્યનો વારો, સાગરનો વારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યો રે ભવજળ તરવાનો. સજની ટાણું આવ્યો રે ભવજળ તરવાનો. આપણે ત્યાં એક કહેવત છે, વીજળીના ચમકારે મોતી પરોવો. જીવન આપણને બહુ મોટું દેખાય છે, 50, 60, 70, 80, 90 વર્ષ, પણ વીજળીના ચમકારા જેવા છે. 1, 2, 3, 4 કરતા કેટલા વર્ષો વીતી ગયા. નવું વર્ષ આવે ત્યારે ખબર પડે, લે વર્ષ તો પૂરું થઈ ગયું. દેખાતી લાંબી જિંદગી બહુ ટૂંકી છે. ત્યારે વાલા ભક્તજનો, જીવનમાં પ્રાયોરિટી નક્કી કરી રાખવી, કયા કામને પહેલું મહત્વ આપવું. નહીં તો ઘણીવાર કરવાનું રહી જાય ને ના કરવાનું ઘણું થઈ જાય.
સજની યારે ચોઘડિયું અમૃત લાભનો. 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 હરી ન મળે વો વિજના જબકારા જે મોતે પરોવી લેવો સત્સંગ કીજે. સજની ટાણો આવ્યો રે ભવજળ તરવાનો. સજની ટાણું આવ્યો રે ભવજળ તરવાનો. નીલકંઠ પ્રભુ ગોરાડ થી આગળ વધી ભીમનાથ થઈ ગોપનાથ થઈ ઉના થઈને પ્રભુ ડોળાસા પધાર્યા છે. ત્યાંનો ભલો ભરવાડ એને ઘરે એના નેશમાં નારાયણે નિવાસ કર્યો. રાત્રિનું ટાણું એના ગુરુજી એક બાવાજી એ પણ આવેલા. રાત્રે સૂતા છે એટલે આ ભલો ભરવાડ એના ગુરુ આ બાવાજી અને નીલકંઠ પ્રભુ બંનેના ખાટલા બાજુ બાજુમાં. હવે પેલા બાવાજીને ટેવ પડખું ફરે એટલે બોલે હે રામ. હવે સાંજને ટાણે સૂતાને પડખું ફર્યા હે રામ એટલે નીલકંઠ પ્રભુ કે આવ. પેલા બાવાજી આમ જાગીને જોવે કોણ હોકારો દે છે. નીલકંઠ પ્રભુ પાછા સૂઈ જાય માથે ઓઢીને. વળી એકાદ કલાક થાય ને પડખું ફરે હે રામ. તા નીલકંઠ પ્રભુ કે હાવ. આ બાવાજી જાગીને જોવે આજુબાજુ તો કોઈ દેખાતું નથી. નીલકંઠ પ્રભુ પાછા ઓઢીને સૂઈ ગયા હોય. રાત્રે 7-8 વાર આમ થયું એટલે પછી બાવાજી ચેતી ગયા. આ વખતે તો નક્કી જોવું છે આ કોણ બોલે છે. વળી બોલ્યા હે રામ. ત્યાં નીલકંઠ પ્રભુ બોલ્યા હાવ અને પ્રભુને પકડી પાડ્યા. એ બાલા જોગી આ ક્યારના હવ હવ હોકારા દો છો તે શું તમે રામ છો? નીલકંઠ પ્રભુ કે હા. અને ભગવાને નીલકંઠ પ્રભુએ રામ રૂપે ને દર્શન દીધા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભલા ભરવાડનું ભલું કરી અને નીલકંઠ પ્રભુ ત્યાંથી જુનાગઢ ગયા છે. દામોદર ભગવાનના દર્શન કર્યા. દામોદર મંદિરના એ પૂજારીએ વિનંતી કરી જોગી આ રાત્રિનું ટાણું છે, ગીરનું જંગલ છે, અમારા મંદિરમાં રાત્રિ રોકાઈ જાઓ. બાર હિંસક પશુઓ સિંહના ભય છે. નીલકંઠ પ્રભુ કે ના, એ અમને કોઈનો ભય નથી. जो अंदर से निर्भय होता है उसको बाहर का भय भयभीत कभी नहीं कर सकता. નીલકંઠ પ્રભુની વાણીમાં એવા મર્મ સામે વિદ્વાન હોય તો એ પણ પીગળી જતા. આવા નાનકડા બાલુડા જોગી દામોદર મંદિર છોડીને જંગલમાં આજે પણ જ્યાં પ્રસાદીનું એ દેરું છે, નાનું મંદિર છે, દેવળ છે, ત્યાં રાત્રિના સમયે રોકાણા. પેલા મંદિરના પૂજારીને ફફડાટ છે કે જો જંગલમાંથી માનવ પક્ષી સિંહ આવી ગયા ને તો આ બાલુડા જોગીનો કોળિયો કરી જશે. અને જે ભય હતો એ જ થયું. રાત્રિના સમયે 3 મોટા ધરતીને ધ્રુજાવતા કંઠીરવ કેસરી સિંહ આવ્યા. એવી મોટી ત્રાડ નાખી ત્યાં તો પશુ પક્ષીઓ બધા ધ્રુજી ગયા. પેલા પૂજારીની નિંદર ઉડી ગઈ.
આજે પૂજારીને જરાય શંકા નથી કે આ સિંહ કોનું મારણ કરશે, પણ જ્યાં સિંહ નીલકંઠ પ્રભુ પાસે આવે ને પંજો ઊંચો ઉલાળે, નીલકંઠ પ્રભુએ એવી દ્રષ્ટિ કરી, એની ક્રૂર વૃત્તિ પ્રભુએ ખીંચી લીધી. એવી પ્રેમ ભરી દ્રષ્ટિ કરીને ત્યાં તો સિંહ ભોળી ગાય જેવા થઈ ગયા અને પ્રભુના ચરણ ચાટી અને નીલકંઠ પ્રભુને પ્રદક્ષિણા કરવા લાગ્યા. હો, નીલકંઠ પ્રભુને ઊંઘ આવતી હતી, સુવાની ઈચ્છા હતી, પણ હવે તક્યો નહોતો. આમ ઈશારો કર્યો ત્યાં તો એક સિંહ પાછળ આવી ગયો અને આમ મોટો લખેસરી શેઠિયો જેમ સવા મણની તળાઈમાં સૂતો હોય એમ નીલકંઠ પ્રભુ સૂઈ ગયા. સવારે પેલા પૂજારી ઉઠીને પેલું કામ એ કર્યું, જોવા તો નીકળું પેલા બાલુડા જોગી ક્યાં છે. અને જ્યાં આવીને જુએ બાજુમાં વાલા ભક્તજનો આજે પણ જુનાગઢમાં એ પ્રસાદીનું ડેરું છે જ્યાં નીલકંઠ પ્રભુએ સિંહને ઓઠીંગણ દઈને શયન કરેલું. પૂજારીએ બાલુડા જોગીના દર્શન કર્યા. જોગી, આપ તો સાક્ષાત પરમાત્મા છો, પધારો. નીલકંઠ પ્રભુએ કહ્યું, નહીં, અમારે આગળ જવું છે. ત્યાંથી પ્રભુ ગિરનાર પર્વત ચડી દત્તાત્રેયની ટૂંકને પાવન કરી પીપલાણા માંગરોળ થઈ અને સંવત 1856 શ્રાવણ વદી છઠ ને દિવસે લોજપુરની ધરિત્રીમાં પધાર્યા છે. બોલીએ લોજપુર ધામ કી જય. પુરમ લોજાભિધમ પ્રાપ્ત કાલે સંગવયેવસ कि संवत्सरे च शुक्लाख्ये नभः कृष्णेऽग्निभूतिथो. સંવત 1856 શ્રાવણ વદી છઠનું પ્રભાત ખીલું છે. એક બાજુ અવનીના અંધારા ઉલેચવા માટે પૂર્વ ક્ષિતિજે સોનલ વર્ણો સૂરજ ઉગી રહ્યો છે, તો બીજી બાજુ મુમુક્ષુઓના અંતરમાં રહેલા અજ્ઞાનના અંધારા ઉલેચવા માટે સુરત મુનિ કહે, રાજન, મારા બાલુડા નીલકંઠ પ્રભુએ લોજની વાવમાં સ્નાન કરી વટવૃક્ષ નીચે વિશ્રાંતિ લીધી છે. 7 વર્ષ 1 માસ 11 દિવસ 12,500 કિલોમીટર ભારત, નેપાળ, ચીન, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ આ વિશ્વના 6 દેશો અને 17 રાજ્યોની આવી દીર્ઘ અને પગપાળા યાત્રા કરતા કરતા નીલકંઠ પ્રભુના અભય અને અસ્થિર ચરણ આજે લોજની ધરિત્રીમાં સ્થિર થયા છે. આજે ઘણાને પ્રશ્ન થાય કે સ્વામિનારાયણ ભગવાન છે? વન વિચરણની આ કથાવાલા ભક્તજનો કોઈ વિચારપૂર્વક સાંભળે તો નિશ્ચય થઈ જાય. 11 વર્ષનું નાનકડું બાળક. હવે તમને ખબર હોય વડીલોને, રાજકોટ ગુરુકુલમાં જ્યારે આપણે ગુરુકુલનો પ્રારંભ કર્યો, એડમિશનના ફોર્મ બહાર પાડ્યા ત્યારે લખેલું 8મા ધોરણના ફોર્મમાં કે તમે પરણેલા છો કે કુંવારા. સિત્તેર 80 વર્ષ કે 100 વર્ષ પહેલાનો એવો જમાનો હતો કે 18 વર્ષના થઈ જાય, 15 વર્ષના થઈ જાય તો પૂરા કપડા પહેરવાનું ભાન ના હોય, આ પરિસ્થિતિ. અને 250 વર્ષ પહેલા એક નાનકડું આ બાળક 11 વર્ષનું, 11 વર્ષની નાની કુંબળી વયે ઘર છોડીને નીકળી જાય, 12,500 કિલોમીટરની પગપાળા યાત્રા કરે, એ પણ છેક હિમાલયમાં જઈ આવે. આજે પણ જ્યાં જવું મુશ્કેલ છે. કેટલા જોડી કપડા હતા? હે, 2 થેલા તો હતા જ. ગૂગલ મેપ તો હશે જ ને.
આટલી વિકટતાઓ વચ્ચે, કેટલા વિઘ્નો વચ્ચે વાલા ભક્તજનો સાર ધાર 7 વર્ષ સુધી ભારતની યાત્રા પૂરી કરે, એ જ પ્રતીતિ આપે છે કે આ માનવથી શક્ય નથી, આ ભગવાન હોય ને તો જ શક્ય છે. નીલકંઠ પ્રભુ સવારના પ્રાતઃ કાળે વાવને કાંઠે બેઠા છે. લોકો તો ઘોર નિદ્રામાં સૂતા છે, એને તો ખબર નથી, પણ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આજે જાણે પરમપિતા પરમાત્માને આવેલા જોયા. સુહૃદઃ સર્વભૂતાનામ, વૃક્ષની ટોચ પર બેઠી જાણે મધુરા કલરવ કરી અને ગામ લોકોને પોકારવા લાગ્યા, આવો આવો, આજે તો તમને ધન્ય કરવા માટે ધરણીધર પધાર્યા છે. સવારનો સમય છે, ચારેય બાજુ પક્ષીઓના કલરવ થઈ રહ્યા છે.